Hello students, very good morning to all and welcome in this session of cost accounting. Now students, in our last session of cost accounting, we calculated the question number 18. Question number 18 was calculated. Now in this session, we will calculate the another sum of reconciliation, that is question number 24, given on your textbook on page number 157. પેજ નંબર 157 પર ક્વેશ્ચન નંબર 24 તમારી ટેક્સ્ટ બુકમાં અવેલેબલ છે. સો કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ એન્ડ રીડ ધ ક્વેશ્ચન કેરફુલી. રાઈટ, ક્વેશ્ચન નંબર 24. The following details are available from financial accounts of Asha Company Limited for the year ended on 31st March 2017. Right? One company is there. એમની યર એન્ડિંગ ડિટેલ્સ આપેલ છે. સ્ટુડન્ટ્સ અંડરલાઇન કરજો પેન્સિલથી, જ્યાં કરાવું છું ત્યાં. ડિટેલ્સ આર અવેલેબલ ફ્રોમ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. દેટ મીન્સ આ જે તમને ડિટેલ્સ આપેલ છે એ છેના કયા અકાઉન્ટ્સની છે? ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. એન્ડ ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ મીન્સ ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ્સનો ડેટા તમને આપેલો છે. એઝ આઈ ટોલ્ડ યુ, તમને ખ્યાલ હોવો જોઈએ કે કયા ડેટા, કયા એક્સપેન્સીસ તમારે કોસ્ટ અકાઉન્ટમાં અને કયા ફાઇનાન્શિયલ અકાઉન્ટમાં લેવાના છે. ઓકે, તો હવેના ડેટા શેના માટેના છે? ફોર ધી ફાઇનાન્શિયલ અકાઉન્ટ, દેટ મીન્સ ટ્રેડિંગ એન્ડ પીએનએલ. ઓકે, રીડ વન બાય વન. ડાયરેક્ટ મટીરિયલ કન્ઝમ્પશન, ડાયરેક્ટ વેજીસ, ફેક્ટરી ઓવરહેડ એક્સપેન્સીસ, ઓફિસ એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ્સ, સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ, bad debts, preliminary expenses written off, legal expenses, dividend received, interest on deposit received, sales. Number of units sold are 1,20,000 units. Closing stock are of two types. Two types of closing stocks are given. Number one, closing stock of finished goods. How much? 40,000 units. And second, closing stock of work in progress. Right? સ્ટુડન્ટ્સ, ક્લોઝિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસની બાજુમાં તમને એક બ્રેકેટમાં કંઈક ઇન્સ્ટ્રક્શન આપેલ છે. શું છે ઇન્સ્ટ્રક્શન? એટ ફેક્ટરી કોસ્ટ. એ અંડરલાઇન કરો, પેન્સિલથી અંડરલાઇન કરજો. વર્ક ઇન પ્રોગ્રેસ એટ ફેક્ટરી કોસ્ટ. રાઈટ? ઓકે, એ શું છે આપણે પછી જોઈએ. ઓકે, નેક્સ્ટ, ઇન્ફોર્મેશન રિસીવ્ડ ઇન કોસ્ટ અકાઉન્ટ ઇઝ એઝ અંડર. સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી ઉપર જે આપણે ડેટા રીડ કરેલો છે બધો ડેટા શેનો છે? ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સ. દેટ મીન્સ ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ પ્રિપેર કરવા માટેનો ડેટા. હવે તમને જે આપે છે એ કયો ડેટા છે? ઇન્ફોર્મેશન ઓફ કોસ્ટ એકાઉન્ટ. ત્યાં અંડરલાઇન કરો, કોસ્ટ એકાઉન્ટ. દેટ મીન્સ હવેનો તમને જે ડેટા આપે છે એ શેના માટેનો છે? ફોર ધી પ્રિપેરેશન ઓફ કોસ્ટ શીટ. કોસ્ટ શીટ પ્રિપેર કરવા માટેનો ડેટા છે કોસ્ટ એકાઉન્ટનો. આ સમજાય છે? ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ? ઓકે. નંબર વન, ડાયરેક્ટ મટીરિયલ કન્ઝમ્પશન ઇઝ ₹4,20,000. સ્ટુડન્ટ્સ, અત્યાર સુધી તમે કોસ્ટ શીટ અને પીએનએલ અકાઉન્ટ બંનેમાં મટીરિયલ અને વેજીસ કેવા લેતા? સેમ. વાય? બીકોઝ તમને ક્લિયરલી આપી દેતા કે બંનેમાં એકચ્યુઅલ કોસ્ટથી જ લેવાના છે અથવા તો સેમ લેવાના છે, અથવા તો કાંઈ ન આપતા તો આપણે અઝ્યુમ કરી લેતા કે બંનેમાં કેવા હશે? સેમ. અહીંયા જુઓ, પીએનએલ અકાઉન્ટમાં ડાયરેક્ટ મટીરિયલ છે 3,75,000 અને કોસ્ટ એકાઉન્ટમાં ડાયરેક્ટ મટીરિયલ છે 4,20,000. બંનેમાં અલગ અલગ આપેલા છે તો આપણે અલગ અલગ લેવાના, નથિંગ એલ્સ. રાઈટ? વેજીસ છે આપેલા છે કોસ્ટ એકાઉન્ટમાં અલગથી. જો ના, વેજીસ છે એ પીએનએલના જ આપેલા છે, કોસ્ટ એકાઉન્ટમાં અલગ પ્રાઇસ આપેલા નથી, તો વેજીસ બંનેમાં સેમ લેશું. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? અલગ આપે પ્રાઇઝીસ મટીરિયલ ઓર વેજીસના તો લેવાના, અધરવાઇઝ બંનેમાં સેમ લેવાના. ક્લિયર? ઓકે. સેકન્ડ પોઈન્ટ, ફેક્ટરી ઓવરહેડ રિકવર્ડ એટ 20% ઓફ પ્રાઇમ કોસ્ટ. થર્ડ, ઓફિસ એડમિનિસ્ટ્રેટિવ ઓવરહેડ એટ ₹4.5 પર યુનિટ ઓફ પ્રોડક્શન. એન્ડ ફોર્થ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ એટ ₹6 પર યુનિટ સોલ્ડ. નંબર વન, પ્રિપેર કોસ્ટ શીટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. Second, financial profit and loss account. And third, statement reconciling the profit or loss disclosed by the cost sheet and the financial P&L account. That means અહીંયા તમને નથી કોસ્ટ શીટ આપેલ, નથી તો ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ આપેલ, કે નથી રિકન્સિલિએશન. યુ નીડ ટુ પ્રિપેર all these three, right? But before that, as I told you, in every sum we required
યુનિટ્સ પ્રોડ્યુસ્ડ એન્ડ યુનિટ્સ સોલ્ડ. આપણે આ બંને જોઈએ છે. આ ક્વેશ્ચનમાં યુનિટ્સ પ્રોડ્યુસ્ડ તમે ક્વેશ્ચન આખો રીડ કરી લીધો, ક્યાંય પણ છે નથી. સો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? ફર્સ્ટ ઓફ ઓલ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. ગીવ ધ હેડિંગ ઇન યોર બુક. ક્વેશ્ચન નંબર 24, પેજ નંબર 157. First of all, write down units produced and units sold. Units produced are missing, so question mark, right? And units sold, that means sales na units છે તમને આપેલા છે. How much? 1,20,000 units. Students એ correction કરી નાખજો. Okay. Sales ના units કેટલા છે? 1,20,000 units. Okay, students, તમારી પાસે પ્રોડ્યુસ્ડ નથી પણ સેલ્સના યુનિટ્સ છે. ઓપનિંગ સ્ટોક તમને ક્યાંય આપેલ નથી અને ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ પણ તમને આપેલા છે. તો તમે ડાયરેક્ટલી આ ફોર્મ્યુલા મૂકી શકશો. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? યુનિટ સોલ્ડ ઇક્વલ્સ ટુ ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ પ્લસ યુનિટ્સ પ્રોડ્યુસ્ડ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. યુનિટ સોલ્ડ આર 1,20,000 units, right? Equals to opening stock is not given, so 0 plus units produced missing minus closing stock 40,000 units are given. Okay, units produced as it is રાખો છો, 40,000 opposite side લઈ જાઓ છો તો માઇનસ માંથી શું થઈ જશે? પ્લસ. So at this, at last, units produced will come 1,60,000 units. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? Now I have units produced and units sold both. હવે મારી પાસે બંને છે. So now I can prepare the cost sheet. શું આપશો હેડિંગ? આશા કંપની લિમિટેડ કોસ્ટ શીટ એન્ડ રાઇટ ડાઉન ઇન ધ બ્રેકેટ એઝ પર કોસ્ટ એકાઉન્ટ. સ્ટુડન્ટ્સ આગળના સમમાં જ્યાં જ્યાં હેડિંગ આપતા ભૂલી ગયા છો ત્યાં આપી દેજો. આશા કંપની લિમિટેડ કોસ્ટ શીટ એઝ પર કોસ્ટ એકાઉન્ટ, રાઈટ? ઓનલી 2 columns are required in your cost sheet, particulars and rupees. કોસ્ટ શીટ સ્ટુડન્ટ્સ પ્રિપેર કરવા માટે તમે ડેટા કયો યુઝ કરો છો? ફાઇનાન્શિયલ અકાઉન્ટનો કે કોસ્ટ એકાઉન્ટનો? ઓલવેઝ કોસ્ટ અકાઉન્ટનો જ ડેટા યુઝ કરવાનો, રાઈટ? કોસ્ટ અકાઉન્ટિંગની ઇન્ફોર્મેશન તમને ક્યાં આપેલ છે ક્વેશ્ચનમાં? જો વચ્ચે આપેલ છે બોલ્ડ ફોન્ટ્સમાં, ઇન્ફોર્મેશન રિસીવ્ડ ઇન કોસ્ટ અકાઉન્ટ ઇઝ એઝ અંડર. નંબર 1, જનરલી તમે કોસ્ટ શીટમાં મૂકો છો અહીંયા ડાયરેક્ટ મટીરિયલ. ડાયરેક્ટ મટીરિયલ અહીંયા અલગ આપેલા છે તમને કોસ્ટ એકાઉન્ટમાં. હાઉ મચ? 4,20,000 રૂપીસ. તો એ રેકોર્ડ કરો. સેકન્ડ વન, ડાયરેક્ટ વેજીસ. ડાયરેક્ટ વેજીસ તમને કોસ્ટ એકાઉન્ટના ડેટામાં અલગથી આપતા નથી. તો આપણે જે P&L અકાઉન્ટના વેજીસ આપેલા છે સ્ટાર્ટિંગમાં જ એ જ લઈ લેશું, 1,50,000 રૂપીસ. આ સમજાય છે? જનરલી મટીરિયલ અને વેજીસ બંનેમાં સેમ રાખીએ છીએ, બટ અહીંયા મટીરિયલ અલગ આપેલા છે કોસ્ટ અકાઉન્ટના એટલે આપણે અલગ લઈએ છીએ. અધરવાઇઝ P&Lના જ બંને અમાઉન્ટ લઈ લેવાના, રાઈટ? નાઉ સ્ટુડન્ટ્સ, વર્ક ઇન પ્રોગ્રેસ ઇઝ ગિવન. વર્ક ઇન પ્રોગ્રેસ આપણે ક્યાં લઈએ છીએ? તો કે બિફોર પ્રાઇમ કોસ્ટ લેતા હતા. યાદ આવે છે આ સ્ટુડન્ટ્સ, રાઈટ? ઇફ યુ રિમેમ્બર, ઇન અવર ઓરિજિનલ કોસ્ટ શીટ ફોર્મેટ આપણે શું કરતા? ડાયરેક્ટ મટીરિયલ પ્લસ ડાયરેક્ટ વેજીસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સીસ પ્લસ ઓપનિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ એન્ડ ધેન વી વિલ ગેટ ધ પ્રાઇમ કોસ્ટ. બટ અહીંયા ક્લોઝિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસની બાજુમાં એક બ્રેકેટમાં વર્ડ યુઝ કરેલ છે એટ ફેક્ટરી કોસ્ટ. That means work in progress must be valued on the basis of factory cost. આનો મીનિંગ એ જ થાય કે જે વર્ક ઇન પ્રોગ્રેસ તમે અત્યાર સુધી બિફોર પ્રાઇમ કોસ્ટ લેતા હતા એ અહીંયા તમારે પ્રાઇમ કોસ્ટ પહેલાં નહીં પણ શેની પહેલાં લેવાનો છે? ફેક્ટરી કોસ્ટની પહેલાં. આ બરાબર યાદ રાખજો સ્ટુડન્ટ્સ. ડોન્ટ મેક અ મિસ્ટેક ન કરતા. અહીંયા તમને સ્પેસિફાઈ કરેલું છે કે ફેક્ટરી કોસ્ટ લેવલ પર એટલે આપણે બિફોર ફેક્ટરી કોસ્ટ લઈએ છીએ. જો કાંઈ જ સ્પેસિફિકેશન ન હોય તો તમે ક્યાં લેશો? બિફોર પ્રાઇમ કોસ્ટ. આ યાદ આવે છે સ્ટુડન્ટ્સ? આ ખ્યાલ આવે છે, રાઈટ? જો કાંઈ ન કહે તો બિફોર પ્રાઇમ કોસ્ટ, અને જો સ્પેસિફાઈ કરે કે ફેક્ટરી કોસ્ટ લેવલ પર તો બિફોર ફેક્ટરી કોસ્ટ, રાઈટ? એટલે આપણે અહીંયા એડ નહીં કરીએ વર્ક ઇન પ્રોગ્રેસ અને ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરશું પ્રાઇમ કોસ્ટ. It will come 5,70,000 rupees. In that, I will add the factory overheads. એને રિલેટેડ કન્ડિશન શું છે? સેકન્ડ કન્ડિશન, ફેક્ટરી ઓવરહેડ્સ એટ 20% ઓન પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટના 20%. સો 5,70,000ના 20%. It will come 1,14,000 rupees. Now,
હવે મને અત્યારે અહીંયા શું મળતું સ્ટુડન્ટ્સ, ફેક્ટરી ઓવરહેડ્સ હું એડ કરતી એટલે ફેક્ટરી કોસ્ટ. બટ અત્યારે મારે એ પહેલાં શું લેવાનું છે, વર્ક ઇન પ્રોગ્રેસ. ભૂલાઈ ન જાય, યાદ રાખજો સ્ટુડન્ટ્સ. પ્લસ ઓપનિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ. ઓપનિંગ સ્ટોક ઓફ વર્ક ઇન પ્રોગ્રેસ ઇઝ નોટ given, so dash, and closing stock of work in progress is given 1,20,000 rupees. છે માઇનસ કરો છો. So now I will get the factory cost, which comes 5,64,000 rupees. સ્ટુડન્ટ્સ, આ કેલ્ક્યુલેશન છે સમજાય છે? એકદમ ઇઝી છે. ખાલી વર્ક ઇન પ્રોગ્રેસ એ આપણે બિફોર પ્રાઇમ કોસ્ટ અહીંયા નથી લેવાના. કેમ? તો કે અહીંયા તમને કીધેલું છે કે ફેક્ટરી કોસ્ટ લેવલ પર કેલ્ક્યુલેટ કરો, એટલા માટે. રાઈટ? નાવ ઇન ફેક્ટરી કોસ્ટ આઈ વિલ એટ ધ એડમિન ઓવરહેડ્સ. કન્ડિશન શું છે? નંબર 3, ઓફિસ એડમિન ઓવરહેડ્સ એટ 4.5 રૂપીસ પર યુનિટ. પર યુનિટ છે 4.5 રૂપીસ. મલ્ટીપ્લાય, હું યુનિટ્સ ક્યાં કરીશ? પ્રોડ્યુસ્ડ ઓર સોલ્ડ? ઓલવેઝ પ્રોડ્યુસ્ડ. યુનિટ્સ પ્રોડ્યુસ્ડ મેં અહીંયા ફાઇન્ડ આઉટ કરેલ છે 1,60,000 યુનિટ્સ. મલ્ટીપ્લાય કરો, સો ટોટલ 7,20,000 rupees. So I will get the third cost of production 12,84,000 rupees. In that I will add the opening stock of finished goods minus closing stock of finished goods. Opening stock not given, so dash, and closing stock આપણે every time reconciliation માં શું કરીએ છીએ? Calculate. કઈ રીતે? On the basis of cost of production. Right? Cost of production 12,84,000 rupees multiply closing stock units. How much? 40,000. Divide by units produced 1,60,000. So closing stock value will come 3,21,000 rupees. જે minus કરો છો. So now we will get the cost of production of goods sold, which comes 9,63,000 rupees. In that I will add the selling overheads. In a related condition શું છે? Condition number 4, selling and distribution overhead at ₹6 per unit. Per unit છે 6 rupees. Selling overheads છે તો multiply units ક્યાં કરીશ? Always units sold. કેટલા છે? 1,20,000 rupees. So multiply that, it will come 7,20,000 rupees. After adding that, finally I will get the total cost. My total cost will come 16,83,000 rupees. Now students, sales is given in the question. જો closing stock પહેલા તમને sales છે આપેલું છે. How much? 10,50,000 rupees. તો પ્રોફિટની સ્પેસ છોડી સેલ્સ છે રેકોર્ડ કરો પહેલા. બંને વચ્ચેનો ડિફરન્સ એ હશે આઈધર પ્રોફિટ ઓર લોસ. અહીંયા જુઓ, તમારી કોસ્ટ કરતાં સેલ્સના પ્રાઇસ કેવા છે? ઓછા. કોસ્ટ વધી જાય છે તો પ્રોફિટ થાય કે લોસ? લોસ. સો અત્યાર સુધી આપણે પ્રોફિટ જ આવતા, ધીસ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે જ્યારે તમારે ક્વેશ્ચનમાં લોસ આવે છે. લોસ છે તો માઇનસ થાય, પ્રોફિટ હોય તો પ્લસ થાય. રાઈટ? હિયર લોસ વિલ કમ -6,33,000 rupees. ચલો, આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? કોસ્ટ શીટ પ્રિપેર કરતા આવડે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે કઈ રીતે પ્રિપેર કરવી કોસ્ટ શીટ? રાઈટ? ઓકે. નાવ what will we prepare next? Next we will prepare the trading and P&L account in combined form. Give the heading in your book on the next page. Trading and P&L account as per financial account. Debit, credit, particular rupees. Right? Okay. Now, trading and P&L account માટે તમે કઈ ઇન્ફોર્મેશન યુઝ કરો છો? ઇન્ફોર્મેશન ઓફ ફાઇનાન્શિયલ અકાઉન્ટ. સમના સ્ટાર્ટિંગમાં જ તમને કહે છે કે હવેનો જે ડેટા છે કયો છે? ફાઇનાન્શિયલ અકાઉન્ટ્સનો. નંબર 1 શું છે? ડાયરેક્ટ મટીરિયલ કન્ઝમ્પશન. મટીરિયલ રેકોર્ડ ક્યાં કરશો? ડેબિટ સાઇડ. ટુ ડાયરેક્ટ મટીરિયલ 3,75,000. નેક્સ્ટ ડાયરેક્ટ વેજીસ, અગેન ઓન ડેબિટ સાઇડ ટુ ડાયરેક્ટ વેજીસ 1,50,000. દેન ફેક્ટરી એક્સપેન્સીસ, again on debit side 2 factory expenses 5,70,000 rupees. Then office admin expenses. Students, એ તો P&L નો પાર્ટ છે એટલે અત્યારે આવે નહીં. અત્યારે પહેલા આપણે ટ્રેડિંગ અકાઉન્ટનો પોર્શન રેડી કરીએ છીએ. રાઈટ? દેન સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, બેડ ડેટ્સ. ઓકે, હવે ડાયરેક્ટલી સ્ટુડન્ટ્સ આવો લાસ્ટ પોઈન્ટમાં. સેલ્સ તમને આપેલું છે. સેલ્સ છે ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્યાં રેકોર્ડ કરો છો? ક્રેડિટ સાઇડ 10,50,000. એન્ડ ક્રેડિટ સાઇડ હજુ રેકોર્ડ કરો છો ક્લોઝિંગ સ્ટોક, જે બે ટાઈપના છે, ફિનિશ ગુડ્સ એન્ડ વર્ક ઇન પ્રોગ્રેસ.
એ પણ એઝ ઇટ ઇઝ મૂકો છો કારણ કે આ ફાઇનાન્શિયલ અકાઉન્ટનો જ છે ક્લોઝિંગ સ્ટોક એટલે ડાયરેક્ટલી મૂકશો. Now my trading account is completed, so I will make a total. So the total will come 13,50,000 rupees. Now deduct the debit side. The gross profit of trading account will come 2,55,000 rupees. A gross profit ક્યાં ટ્રાન્સફર કરો છો? P&L account credit side. હવે સ્ટુડન્ટ્સ જો એક્સપેન્સીસ ક્યાં આપે છે? P&L ના. ફોર્થ આપેલું છે ઓફિસ એડમિન એક્સપેન્સીસ, તો એ રેકોર્ડ કરો ડેબિટ સાઇડ ટુ એડમિન એક્સપેન્સીસ 3,75,000. દેન સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ 7,20,000. દેન બેડ ડેટ્સ અગેન ઓન ડેબિટ સાઇડ 30,000. દેન પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ અગેન ડેબિટ સાઇડ 15,000. દેન legal expenses again debit side 7,500. then dividend received income કહેવાય કે expense income, right? તો ક્યાં આવે? credit side by dividend received 75,000. interest on deposit received again income, so and credit side 15,000 rupees. હવે કોઈ expenses કે income છે બાકી સ્ટુડન્ટ્સ? રેકોર્ડ કરવાના, ચેક કરો. નથી બાકી. then make a total. સ્ટુડન્ટ્સ ચેક કરતાં તમને ખ્યાલ આવશે કે ડેબિટ સાઇડનો ટોટલ એ વધુ છે, એન્ડ વેન ડેબિટ સાઇડ ટોટલ ઇઝ મોર દેન ઇટ વિલ રિઝલ્ટ ઇન ટુ ધ લોસ. બરાબર? તમારા એક્સપેન્સ છે ઇન્કમ કરતાં કેવા છે? વધી જાય છે, રાઈટ? સો હિયર યુ વિલ ગેટ ધ નેટ લોસ ઓન ક્રેડિટ સાઇડ. તમને ક્રેડિટ સાઇડ છે નેટ લોસ મળે છે. હાઉ મચ? 8,02,500 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. ઇન શોર્ટ કોસ્ટ શીટમાં પણ લોસ આવ્યો, P&L અકાઉન્ટમાં પણ લોસ આવે છે. અને સ્ટુડન્ટ્સ એવું જરૂરી નથી કે બંનેમાં લોસ કે બંનેમાં પ્રોફિટ હોય. એકમાં લોસ પણ હોઈ શકે ને એકમાં પ્રોફિટ પણ હોઈ શકે, રાઈટ? એટલે એવું ક્યારેય માનતા નહીં. ઓકે. આફ્ટર ધ પ્રિપરેશન ઓફ ટ્રેડિંગ એન્ડ P&L અકાઉન્ટ, નેક્સ્ટ વી વિલ પ્રિપેર ધ reconciliation statement. You already know the format. Give the heading on the next page. Reconciliation statement, 3 columns, particulars, inner column, outer column. હવે સ્ટુડન્ટ્સ ફોર્મેટ એ જ છે પણ પ્રોફિટ નથી, લોસ છે બંનેમાં. તો કરવાનું શું? એકદમ ઇઝી છે સ્ટુડન્ટ્સ. પે અટેન્શન પ્રોપરલી. રિકન્સિલિએશન સ્ટેટમેન્ટ સ્ટાર્ટ ક્યાંથી કરો છો? પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. અહીંયા પ્રોફિટ નથી, શું છે? લોસ. તો લોસ લખો. લોસ એઝ પર કોસ્ટ અકાઉન્ટ. લોસ છે તો અમાઉન્ટ છે એ માઇનસમાં લખાય કે પ્લસમાં? માઇનસમાં. તો અહીંયા શું લખવાનું? કોસ્ટ શીટનો લોસ કેટલો હતો સ્ટુડન્ટ્સ? -6,33,000 રૂપીસ. માઇનસમાં આન્સર મૂકવાનો. આ ખ્યાલ આવે છે? ઓકે. દેન what will we do? Certain items are added and certain items are deducted, right? બધાના હેડિંગ્સ આપી અને 2 to 3 લાઇન્સ સ્કીપ કરતા જવાની, રાઈટ? હવે હું રિપીટ નથી કરતી સ્ટુડન્ટ્સ ફોર્મેટનો તમને ખ્યાલ હોવો જોઈએ, રાઈટ? એડ કરો છો નંબર 1 આઇટમ્સ નોટ ક્રેડિટેડ ટુ કોસ્ટ અકાઉન્ટ. ક્રેડિટેડ મીન્સ ક્યાં જોવાનું છે? ક્રેડિટ સાઇડ. હવે કોસ્ટ શીટમાં તો ડેબિટ અને ક્રેડિટ સાઇડ હોય નહીં સ્ટુડન્ટ્સ, તો ક્યાં હોય? P&L અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ચેક કરો તમે P&L અકાઉન્ટ પ્રિપેર કરેલ છે એમાં ક્રેડિટ સાઇડ એવી કઈ ઇન્ફોર્મેશન છે કે જે કોસ્ટ શીટમાં નથી? ધીસ ટુ ઓનલી, ડિવિડન્ડ રિસીવ્ડ એન્ડ ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ. એ બંને અહીંયા રિકન્સિલિએશન સ્ટેટમેન્ટમાં મૂકો છો. ડિવિડન્ડ રિસીવ્ડ એન્ડ ઇન્ટરેસ્ટ ઓન ડિપોઝિટ 75,000 એન્ડ 15,000 ટોટલ કરી આઉટર કોલમમાં મૂકો છો. સેકન્ડ આઇટમ એડ કરો છો આઇટમ્સ શોન ઓનલી ઇન કોસ્ટ અકાઉન્ટ, જે નથી તો શું કરશો? ડેશ. દેન આફ્ટર થર્ડ હેડિંગ ઓવરહેડ્સ ઓવર રિકવર્ડ. સ્ટુડન્ટ્સ મસ્ટ પે અટેન્શન. અત્યાર સુધી આપણે ઓવરહેડ્સ ક્યાં ક્યાં આવતા? ઓનલી 3: ફેક્ટરી, એડમિન એન્ડ સેલિંગ ઓવરહેડ્સ. મટીરિયલ અને વેજીસ કેમ ન લેતા? તો કે તો બંનેમાં સેમ રહેતા. એટલે આ ક્વેશ્ચનમાં મટીરિયલ્સ બંનેમાં સેમ છે નથી. ફાઇનાન્શિયલ અકાઉન્ટ અને કોસ્ટ અકાઉન્ટ બંનેમાં મટીરિયલના પ્રાઇઝીસ કેવા છે? ડિફરન્ટ. તો બંનેને કમ્પેર કરો, રાઈટ? મટીરિયલ કોસ્ટ શીટમાં છે 4,20,000 રૂપીસ.
જ્યારે પીએનએલ અકાઉન્ટમાં છે 3,75,000 રૂપીસ, રાઈટ. તો કોસ્ટ શીટનો ફિગર હાયર છે કે લોઅર? હાયર. તો એમને શું કહેશો? ઓવરહેડ્સ ઓવર રિકવર્ડ. એટલે અહીંયા થર્ડ જે ટાઇટલ આપો છો ત્યાં લખો છો ડાયરેક્ટ મટીરિયલ. અત્યાર સુધી કેમ ન આવતા? તો કે બંનેમાં કેવા લેતા આપણે? સેમ, એટલા માટે. ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરો. 4,20,000 minus 3,75,000. સો ધ ડિફરન્સ ઇઝ 45,000 રૂપીસ. હવે વેજીસ બંનેમાં સેમ છે કે ડિફરન્ટ? બંનેમાં કેવા છે? સેમ. તો ઓવર કે અંડર રિકવર્ડ ક્યારેય થાય નહીં, એટલે વેજીસ આવશે નહીં. હવે લ્યો ફેક્ટરી ઓવરહેડ્સ. ફેક્ટરી ઓવરહેડ્સ કોસ્ટ શીટમાં કેટલા છે? 1,14,000. જ્યારે પીએનએલ અકાઉન્ટમાં ચેક કરો 5,70,000. તો કોસ્ટ શીટના અમાઉન્ટ હાયર છે કે લોઅર? લોઅર, રાઈટ. તો શું કહેવાય? ઓવરહેડ્સ અંડર રિકવર્ડ. તો માઇનસ કરીને તમે જે સેકન્ડ ટાઇટલ આપો છો ઓવરહેડ્સ અંડર રિકવર્ડ ત્યાં લખો ફેક્ટરી ઓવરહેડ્સ. Difference 5,70,000 minus 1,14,000. So it will come 4,56,000 rupees. થર્ડ ઓવરહેડ્સ હવે લેવાના થશે એડમિન ઓવરહેડ્સ. કોસ્ટ શીટમાં એડમિન ઓવરહેડ્સ છે 7,20,000. જ્યારે પીએનએલ અકાઉન્ટમાં છે 3,75,000. તો કોસ્ટ શીટનો ફિગર હાયર છે કે લોઅર? હાયર. તો શું કહેવાય? ઓવરહેડ્સ ઓવર રિકવર્ડ. જે તમે એડ કરતા તો ત્યાં લખો એડમિન ઓવરહેડ્સ. ડિફરન્સ 7,20,000 minus 3,75,000. સો ડિફરન્સ 3,45,000 રૂપીસ. નાવ સેલિંગ ઓવરહેડ્સ હજુ બાકી છે ને, રાઈટ. સેલિંગ ઓવરહેડ્સ કોસ્ટ શીટમાં કેટલા છે સ્ટુડન્ટ્સ? 7,20,000 રૂપીસ. જ્યારે પીએનએલ અકાઉન્ટમાં કેટલા છે? ત્યાં પણ છે 7,20,000 રૂપીસ. બંનેમાં સેમ સેલિંગ ઓવરહેડ્સ. દેટ મીન્સ એમાં ક્યાંય ઓવર કે અંડર રિકવર્ડ અમાઉન્ટ છે નહીં, ઇક્વલ અમાઉન્ટ છે. તો એની ઇફેક્ટ ક્યાંય આવે? ન આવે. આ ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? તમારા ઓવરહેડ્સ બધા કમ્પ્લીટ, રાઈટ? ઓકે. ઓવરહેડ્સ ઓવર રિકવર્ડ બધા તમને મળી ગયા છે. તો ટોટલ કરી આઉટર કોલમમાં મૂકો. ઇટ વિલ કમ 3,90,000 રૂપીસ. નાવ સ્ટુડન્ટ્સ હવે તમે ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોક જો એની ઇફેક્ટ આવતી હોય તો એ આપો છો. ઓપનિંગ સ્ટોક છે ક્વેશ્ચનમાં? નથી. ઓકે સ્ટુડન્ટ્સ, પહેલાં તો પેલું ફોર્મેટ છે એ લખો તો યાદ આવે તમને, રાઈટ. ઓવર વેલ્યુએશન, અંડર વેલ્યુએશન, ઓવર વેલ્યુએશન, અંડર વેલ્યુએશન. OO, that means over valuation of opening stock. Then closing stock, reverse કરો closing stock and opening stock. First to add, next to minus. હવે સ્ટુડન્ટ્સ ક્લોઝિંગ સ્ટોક કોસ્ટ શીટમાં કેટલા છે? કોસ્ટ શીટ અમાઉન્ટ છે 3,21,000. જ્યારે પીએનએલ અકાઉન્ટ 1,80,000. તો કોસ્ટ શીટના અમાઉન્ટ કેવા છે? હાયર. હાયર હોય સ્ટુડન્ટ્સ કોસ્ટ શીટના અમાઉન્ટ તો એને શું કહેવાય? ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. અહીંયા જુઓ આ કન્ડિશન છે. ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક શું કરવાના થશે? માઇનસ. તો માઇનસ કરી અને અહીંયા લખો છો થર્ડમાં ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક. ડિફરન્સ 321 minus 1,80,000. સો ડિફરન્સ વિલ કમ 1,41,000 રૂપીસ. એટલે દેટ મીન્સ કે હવે અહીંયા ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોકની કોઈ ઇફેક્ટ એડ કરવાની થશે નહીં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? એડ કરો છો અહીંયા 3 જ આઇટમ્સ, ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક થશે નહીં. ઓકે, તો આમનો ટોટલ કરીને આઉટર કોલમમાં લઈ શકાય. જે એ વસ્તુ એડ કરો છો એ 90,000 plus 3,90,000. સો ઇટ વિલ કમ 4,80,000 રૂપીસ. માઇનસ નંબર 1 શું કરો છો સ્ટુડન્ટ્સ? આઇટમ્સ નોટ ડેબિટેડ ટુ કોસ્ટ અકાઉન્ટ. ડેબિટેડ દેટ મીન્સ ક્યાં જુઓ છો? ડેબિટ સાઇડ. પીએનએલ અકાઉન્ટ ડેબિટ સાઇડ ચેક કરો. એવી કોઈ આઇટમ્સ છે કે જે તમે કોસ્ટ શીટમાં નથી લખેલ? મટીરિયલ છે, વેજીસ છે, ફેક્ટરી એક્સપેન્સીસ, એડમિન સેલ્સ એક્સપેન્સીસ બધા છે. તો ક્યાં નથી? બેડ ડેટ્સ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ એન્ડ લીગલ એક્સપેન્સીસ. આ તમે કોસ્ટ શીટમાં રેકોર્ડ કરેલ નથી. તો અહીંયા મૂકો એ નોટ ડેબિટેડ છે. બેડ ડેટ્સ, પ્રિલિમિનરી એક્સપેન્સીસ, લીગલ એક્સપેન્સીસ ટોટલ કરી આઉટર કોલમમાં મૂકો 52,500 રૂપીસ. અંડર રિકવર્ડ તો તમે રેકોર્ડ કરી દીધા છે ઓવરહેડ્સ. એમનો ખાલી ટોટલ આઉટર કોલમમાં લઈ લ્યો 4,56,000. ક્લોઝિંગ સ્ટોક પણ રેકોર્ડ કરેલ છે, રાઈટ.
આ બધી અમાઉન્ટ માઇનસ કરીએ છીએ એટલે આપણે ઇન્ટુ બ્રેકેટ મૂકીએ છીએ. આ બધાનો ટોટલ કરી જે આઇટમ માઇનસ કરો છો એમને આઉટર કોલમમાં લઈ લ્યો. ઇટ વિલ કમ 6,49,500 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ. હવે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે સ્ટુડન્ટ્સ? તમે શું કરો છો? પ્રોફિટમાં આ આઇટમ્સ એડ કરતા. અહીંયા પ્રોફિટ નથી, શું છે? લોસ. તમારા કેલ્સીમાં પહેલાં તો ટાઈપ કરો 6,33,000 પણ કેવા? માઇનસ. કેલ્સીમાં ટાઈપ કરો સ્ટુડન્ટ્સ -6,33,000. હવે પ્લસ સાઇન કરી એડ કરો 4,80,000. દેન માઇનસ સાઇન કરી કરો 6,49,500. સો નાવ the profit or loss as per financial account will come 8,02,500 rupees. પ્રોફિટ નથી આવતો, શું આવે છે? લોસ. સો માઇનસની સાઇન મૂકો છો. અહીંયા પ્રોફિટ નહીં, તમે શું લખશો? લોસ. લોસ એઝ પર ફાઇનાન્શિયલ અકાઉન્ટ. ચેક કરો પીએનએલનો લોસ એટલો જ છે. યસ, 8,02,500 rupees. દેટ મીન્સ યોર સમ ઇઝ કરેક્ટ. તમે અહીંયા તમારું સ્ટેટમેન્ટ છે એ ટેલી કરી શકો છો. આ સમ છે એ સમજાય છે સ્ટુડન્ટ્સ? ક્લિયર થાય છે? રાઈટ. સમ થોડો લેન્ધી છે બટ ઇફ યુ અન્ડરસ્ટુડ ઇટ કેરફુલી ઇટ ઇઝ ક્વાઇટ ઇઝીયર. બરાબર, એકદમ ઇઝી છે જો સમજશો તો. સ્ટુડન્ટ્સ, હવે આપણે રિકન્સિલિએશનના 3 સમ્સ કેલ્ક્યુલેશન માટે બાકી રહે છે. દેન આફ્ટર વી વિલ કન્ક્લુડિંગ વિથ ધ સિલેબસ. પછી આપણે સિલેબસ છે કન્ક્લુડ કરશું કોસ્ટ એકાઉન્ટિંગનો. બટ એ લાસ્ટ 3 સમ્સ છે એ પણ તમને પાસ્ટ યર્સમાં ફ્રિકવન્ટલી પૂછાયેલા છે, એટલે વ્યવસ્થિત રીતે એમાં પણ ધ્યાન આપજો. રાઈટ. હવે હું તમને જે બધા સમ્સ કરાવીશ એ અપ્રોક્સ 3 સમ્સ બાકી છે હવે સ્ટુડન્ટ્સ. સો હિયર વિથ ધીસ we are ending up our today's this session. Thank you very much and have a nice day.